બેટા પ્રયોગ પાત્રને આપવાની સૂચના સુધીની વાત કરી ગયા હતા. પછી હવે જે વાત આવશે પ્રયોગ વિધિ. આપણે ખ્યાલ છે કે પ્રયોગ વિધિ ભૂતકાળમાં છે, એટલે પ્રયોગ પાત્રને બોલાવવામાં આવ્યા અને એ બધી વસ્તુઓ એની અંદર આવશે. આપણે સૂચનની છેલ્લી ચર્ચા કરી લઈએ. તો એ ચર્ચા છે એના સૂત્ર કેવી રીતે તૈયાર કરવા, એ પણ હું તમને બધું લખીને આપવાનો જ છું, છતાંય તમને એક આઈડિયા આપી દઉં. હવે સૂત્રની વાત કરી તે પહેલા પ્રયોગ પાત્રને જે પેલી પ્રયોગ વિધિ છે એના પછી આપણે સૂચનાનું મહત્વ અને સાધનોનું મહત્વ એ જે લખવાનું એ ઘણી વાર એવું હોય છે કે હું સીધું તમારા આગળની જર્નલમાંથી ઉતારી લઉં એમ કહું છું. આ વખતે એ પણ હું તમને લખાવી દઈશ, એટલે એ પણ તમને વાંધો નહીં આવે. આંતરનિરીક્ષણ અહેવાલના પ્રશ્નો છે ને, એમાં એક થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે કે આંતરનિરીક્ષણ અહેવાલના પ્રશ્નો છે એમાં ઘણીવાર વિદ્યાર્થીઓ હા ના એવો જવાબ લખે છે, પણ ખરેખર આપણે જે જવાબો છે એ પૂર્ણ વાક્યના સ્વરૂપમાં લખવાનું હોય છે. આંતરનિરીક્ષણના પ્રશ્નો બહુ સરળ હોય છે. આપણે કાંઈ ના આવડતું તો આપણે એવું પૂછી શકીએ કે તમને પ્રયોગ કેવો લાગ્યો, તો સરસ ખાલી નથી લખવાનું, પણ મારા પ્રયોગ પત્રને સૂચનનો પ્રયોગ સરસ લાગ્યો, સારો લાગ્યો. આપણે એમ પણ પૂછીએ છીએ કે તમે બીજી વાર પ્રયોગ પત્ર તરીકે આવશો, તો હા ખાલી નહીં લખવાનું, એમાં એવી રીતે લખવાનું વાક્ય કે મારા પ્રયોગ પત્ર બીજી વાર પ્રયોગ કરવા માટે આવશે. એટલે આ આખા વિધાન લખવાના છે. ઘણી વાર આપણે શું કરીએ કે જર્નલની અંદર પણ હા ના એવું લખી આવીએ, આંતરનિરીક્ષણ અહેવાલના પ્રશ્નોના જવાબો ટૂંકમાં લખી આવીએ, તો ખરેખર આપણે એને વાક્ય રચનાના સ્વરૂપમાં લખવાનું હોય છે. હવે એનું જે સૂત્ર છે એ જે વાત કરીએ સૂચનવત્તાની જે ટકાવારી છે, તો જે એમાં કોષ્ટક છે, કોષ્ટકમાં આપણે બહુ સરળ છે. પ્રયત્ન, પછી પ્રયોગ પાત્રનો અંદાજ જે છે 1 થી 10 વજનનો અંદાજ, અને પછીનું જે એની અંદર ખાનું છે કોષ્ટક. એટલા માટે તમને કોષ્ટક પણ હું તમને સમજાવું છું કે તમારી જરાય ભૂલ ન પડે. કુલ 5 પછીના કુલ ભારે નિર્ણયોની સંખ્યા, એટલે આપણે જે ગણતરી કરવાની છે એ પછીના 6 થી 10 ની સંખ્યાની નિર્ણયની કરવાની છે. ભારે નિર્ણય શરૂઆતમાં એને ભારે કે સરળ કે હલકું જે આપેલું હોય, ભારે હલકું કે સમાન જે લખ્યું હોય ચાલશે, પણ 6 કરી અને 10 વજન સુધીમાં એને ભારે નિર્ણય કેટલા આપ્યા છે એના આધારે ટકાવારીની. દાખલા તરીકે કે પહેલો પ્રયત્ન શરૂ કર્યો અને એમાં પહેલું વજન ઉપાડ્યું, તો પહેલું વજન ઉપાડ્યું ત્યારે આપણે શું કરવાનું છે? જ્યારે પ્રયત્ન 1 શરૂ કર્યો એમાં પહેલું વજન ઉપાડ્યું તો શું કરવાનું છે? પ્રયત્ન 1 શરૂ કર્યો એમાં પહેલું વજન આપણે પ્રયોગ પાત્રે ઉપાડ્યું તો શું કરવાનું છે? પ્રથમ વજનમાં શું લખવાનું છે? એમાં કાંઈ નહીં લખવાનું સર, એમને કાંઈ નથી લખવાનું. એકદમ બરોબર છે, ખાલી લીટી કરવાની છે. પછી બીજું તારે જે બોલે, પણ આપણે જે ગણતરી છે એમાં 5 પછીના કુલ ભારે નિર્ણયોની સંખ્યા, એટલે 6 થી 10 વજનો છે એમાં એ દાખલા તરીકે 3 વાર ભારે બોલે, 3 ભારે નિર્ણયો છે આપણે લખવાના 3, અને પછી એની ટકાવારી લખવાની છે. એ કોષ્ટકની અંદર જ ખાનું છે. પણ ટકાવારી ગણવી કેવી રીતે? તો દરેક પ્રયત્નની ટકાવારીનું સૂત્ર છે કે 5 પછીના વજનો જે ભારે લાગતા હોય એના નિર્ણયનો અંદાજ ભાગ્યા 5 ગુણ્યા 100. મેં તમને સૂત્ર કહ્યું હતું પહેલા. હવે દાખલા તરીકે 3 છે તો 3 ભાગ્યા 5 ગુણ્યા 100. આપણે જે ગુણાકાર ને ભાગાકાર કરીએ આપણે જે રીતે કેલ્ક્યુલેટરમાં, એવી રીતે 300 ભાગ્યા 5 કરી તો કેટલા આવશે? 60% થશે. તો 60% છે એ પહેલા પ્રયત્નની સૂચન વત્તા. વળી બીજો પ્રયત્ન કર્યો તો એમાં પહેલું વજન ઉપર ત્યારે કાંઈ નથી લખવાનું. પછી બીજાથી કરીને 5 સુધી જે બોલે લખવાનું, 6 થી 10 માં લખવાનું. પણ પછી આપણે જે ભારે નિર્ણયોની સંખ્યા છે એ 6 થી 10 માં દાખલા કે કાંઈ ના આવી, 0 આવી, તો ત્યાં ભારે નિર્ણયોની સંખ્યા 0, અને ટકાવારીમાં પણ કાંઈ જ નહીં આવે, 0 આવશે. કારણ કે આપણે શેની સાથે ગુણાકાર કરી દીધી? 0 નો ગુણાકાર 100 સાથે કરી, પણ 100 નો એ 0 જ આવે જવાબ, તો ત્યાં 0 આવશે. આ એક ધ્યાન રાખવાનું છે. એ રીતે 5 પ્રયત્નોની આપણે ટકાવારી શોધવાની છે. પછી સામાન્ય સરેરાશ, બીજું શું? તો દરેક ટકાવારી જે આવી છે 30%, 60%, 50%, 40%, 80%, જે ટકા આવ્યા હોય એનો સરવાળો કરી ભાગ્યા 5. કારણ કે 6 થી 10 વજનો એટલે 6, 7, 8, 9, 10 એટલે 5 વજનો બાકી રહેશે. 5 શરૂઆતના ને 5 પછીના. તો
ભાગ્યા 5 કરવાના. એ 5 આવશે એ એની સૂચન અવસ્થાની સરેરાશ આવશે અને એના ઉપરથી પ્રયોગ પાત્ર છે એ અલ્પ સૂચન વસ્તે, મધ્યમ સૂચન વસ્તે કે અતિ સૂચન વસ્તે એમ કહી શકાય. એટલે 40% 50% સુધી હોય તો એ અલ્પ સૂચન વસ્ત કહેવાય ને 50 થી ઉપર 70 સુધી હોય તો મધ્યમ અને 70 થી ઉપર 100 સુધી હોય તો અતિ સૂચન વસ્ત. એ જે જવાબ આવે એ આપણે લખવાનો હોય છે. એટલે આ રીતે આખું સૂત્ર તૈયાર થાય અને પછી પરિણામ ચર્ચા છે. હવે પરિણામ ચર્ચા અને નિષ્કર્ષ એવું છે, દરેકની મેથડ અલગ અલગ હોય છે. તો પરિણામ ચર્ચા અને નિષ્કર્ષમાં હંમેશા પહેલો પ્રશ્ન છે એ હંમેશા હેતુનો આવે છે અને છેલ્લો પ્રશ્ન હંમેશા ઉપયોગનો આવે છે, એટલે વિધાન. સૌથી પહેલો પરિણામ ચર્ચામાં શરૂઆત જ એવી થશે કે પ્રસ્તુત પ્રયોગનો હેતુ છે એ સૂચન અવસ્થાની ટકાવારી માપવાનો હતો. પછી નીચેનું પરિણામ આવે છે. હવે જ્યારે પરિણામ લખશું આપણે ત્યારે દરેક વજનોની સરખામણી બીજા વજન સાથે કરવાની છે. દરેક પ્રયત્નની બીજા પ્રયત્ન સાથે સરખામણી કરવાની છે. એ પણ હું તમને બધું મોકલીશ. તમારે ખાલી જગ્યા જ પૂરવાની અને આવીને પ્રયોગ કરવાનો છે. પ્રથમ પ્રયત્નની સૂચન અવસ્થાની પ્રથમ પ્રયત્નની સરખામણી બીજા પ્રયત્ન સાથે કરવાની છે. એવી જ રીતે પ્રથમ પ્રયત્ન કરતા સૂચન અવસ્થાની ટકાવારીમાં વધારો થાય છે, ઘટાડો થાય છે કે સમાનતા. અને એવી જ રીતે એનો આલેખ પ્રથમ પ્રયત્ન કરતા બીજા પ્રયત્નમાં એનો આલેખમાં વધારો થાય છે, ઘટાડો થાય છે. આ ત્રણેય ભેગું આવી જશે એક મુદ્દાની અંદર. પછી બીજો મુદ્દો આવશે, એમાં આવશે ત્રીજા અને ચોથા પ્રયત્નની ટકાવારી. અને પછી પાંચમો પ્રયત્ન અને પ્રથમ પ્રયત્ન, એટલે છેલ્લો પ્રયત્ન છે એ અને પાંચમાની અને પ્રથમ પ્રયત્નની ટકાવારી આવશે. એટલે આપણે ખબર પડે કે એનું ડેવલપમેન્ટ કેટલું હતું સૂચન અવસ્થાની ટકાવારીનું. પાંચમા પ્રયત્નમાં દાખલા કે 40% અને પહેલા પ્રયત્નમાં 80% હતું. તો આપણે કહી શકીએ કે ધીમે ધીમે પ્રયોગ સૂચન અવસ્થાની ટકાવારીમાં ઘટાડો થાય છે એવું કહી શકાય, અથવા વધારો થઈ શકે, જે રિઝલ્ટ આવે. એટલે પાંચમા અને પ્રથમ પ્રયત્નની પણ પછી ફરીથી કમ્પેરિઝન કરવાની છે. એ બધું તમને હું આપીશ. અને ઉપયોગ આવશે છેલ્લે. તો ઉપયોગ શું આવશે? ઉપયોગ તો આપણે ખબર છે કે સૂચનનો વ્યવહારમાં શું ઉપયોગ છે. કોણ કોણ કરે છે સૂચનનો ઉપયોગ વ્યવહારમાં? કોણ કહેશે? સૂચનનો વ્યવહારમાં ઉપયોગ કોણ કરે છે? સજેશન કે સૂચનનો ઉપયોગ વ્યવહારમાં કોણ કરે છે અને એનો મહત્તમ ઉપયોગ કોણ કરે છે? વાંચીને બોલો. બીજું શું, તમારી પાસે લખાણ તો છે, મેં તમને મોકલ્યું છે એમાંથી. તમને એમ થશે કે આ તો આકરું છે, 6મું સેમિસ્ટરથી શરૂ થઈને પ્રશ્નો પૂછવા માંડ્યા, પણ તો જ બરાબર પ્રયોગ સમજાશે. કોણ કહેશે ઉપયોગ સૂચનનો? સૂચનનો ઉપયોગ કોણ કહેશે? ઘરમાં વડીલો, શિક્ષકો, ધર્મ પ્રચારકો, રાજકીય લોકો કે એ સૂચનનો ઉપયોગ કરે છે. અને વધારે પડતો ઉપયોગ કોણ કરે છે? જાદુગર, જે કહેવાય છે મેજિશિયન, જાદુ કરનારા લોકો, વિજ્ઞાપનનો પ્રચાર કરનારા લોકો, વિજ્ઞાપનકારો જેને કહેવાય છે, એ એડવર્ટાઇઝમેન્ટ વાળા, એ સૂચનનો વધારે ઉપયોગ કરે છે. ક્લિયર? તો આ રીતે આખું આવશે. પછી નિષ્કર્ષ. તો નિષ્કર્ષમાં પણ પહેલો પ્રશ્ન નિષ્કર્ષનો હેતુ આવશે અને છેલ્લો ઉપયોગ આવશે. વચ્ચેના મુદ્દામાં એની સામાન્ય સરેરાશ કેટલી છે એ, અને પ્રયોગપાત્ર સૂચન છે કે નહીં. અને છેલ્લું જે છે નિષ્કર્ષ પછી એ એક સંદર્ભ ગ્રંથ આવશે. એટલે બેઝિક બુક્સ કઈ છે એમાં જે પ્રયોગ લીધો એમાં બેઝિક બુક્સ કઈ, તેમાં બી કુપ્પુસ્વામીની એક બેઝિક બુક છે, એનું નામ આવશે. આવું એક ઠેઠ સુધીનું પરિણામ આપણે જર્નલની અંદર તૈયાર કરવાનું છે, જે તમને હું પાછું આજે ડિલિવર કરીશ, આપીશ તમને. આપણે એમ માની કે 15મી જાન્યુઆરી કદાચ શરૂ કરીએ, સરને પૂછી લેશું કાલે સર આવે એટલે. તો 15મી પહેલો પ્રેક્ટિકલ આપણે પેલા ડેમોન્સ્ટ્રેશન આખું કરશું, જે આપણે અત્યારે ચર્ચા કરી ફરીથી ચર્ચા કરશું. અને લગભગ 10 થી 11 વાગ્યાની આસપાસ. એટલે શું છે કે સવારે પરીક્ષામાં હું રોકાયેલો હું એટલે. અને પછી આપણે પ્રેક્ટિકલ તમે કહેશો ત્યારે એ ટાઈમે નિશ્ચિત કરશું, 5 જણા કે 7 જણા. એટલે પ્રેક્ટિકલ તમારું 5 મિનિટમાં થઈ જશે. બરોબર? હવે આપણે બીજો પ્રયોગની થોડી વાત કરીએ. તો બીજો પ્રયોગ હું કરાવવાનો છું એ છે પિરામિડ સમજ. એટલે
પ્રોબ્લેમ સોલ્વિંગ ની વાત આખી છે, સમસ્યા ઉકેલને લગતો પ્રયોગ છે. ને પિરામિડ સમસ્યા, મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિકની પિરામિડ સમસ્યાનો પ્રયોગ આપણે સેકન્ડ કરવાના છે. એટલે 2 પ્રયોગ મારે કરવાના છે, તો બીજો થોડી શરૂઆત હું કરું. અત્યારે આપણે દોડાવતા નથી, પણ સમયનો ઉપયોગ થઈ જાય એ મહત્વનું છે, કારણ પછી આપણે થિયરી બાજુ વળવાના છે. તો પ્રયોગનું નામ જ સમસ્યા ઉકેલ છે. તો હમણાં તમે પ્રયોગની વાયવા આપી, મૌખિક પરીક્ષા આપી, એમાં તમને શું પૂછ્યું એ તમને ખબર છે. તો સમસ્યા ઉકેલ છે એ શું છે, શેનો પ્રકાર છે? કોણ કહેશે? સમસ્યા ઉકેલ છે એ શેનો પ્રકાર છે? તમે હમણાં વાયવા આપી ને બધાએ, તો સમસ્યા ઉકેલ શેનો પ્રકાર છે? આંતરસૂઝ. એટલે પૂછો છો કે જવાબ આપો છો? મને પૂછો છો કે તમે જવાબ આપો? હા, ના, આંતરસૂઝ તો સમસ્યામાં શોધવાની છે આપણે. સમસ્યા આંતરસૂઝ દ્વારા ઉકેલી શકાય છે એવું કહેવાય, પણ સમસ્યા ઉકેલ શેનો પ્રકાર છે કે જે તમે હમણાં જ ભણી ગયા? શિક્ષણનો પ્રકાર છે. એક્ઝેક્ટલી. આપણે શિક્ષણ એટલે શું અને શિક્ષણના 3 પ્રકારો છે, એમાંનો આ એક પ્રકાર છે. શિક્ષણ એટલે શું? તો આપણે હમણાં જ ચર્ચા કરી કે આ પ્રયોગની જ્યારે પ્રયોગ હતો ત્યારે વાયવામાં મોટે ભાગે શિક્ષણ વ્યાખ્યા પૂછી હતી. કોણ કહેશે મને શિક્ષણની વ્યાખ્યા? શિક્ષણ એટલે પૂર્વ અનુભવ કે મહાવરા અને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. ફાઇન, બરોબર છે, એકદમ જવાબ સાચો છે. એટલે જે શિક્ષણ એવું કે જેની અંદર કાયમી ફેરફાર થાય, એવો પ્રયત્ન. મહાવરો એવો કે જેમાં કાયમી ફેરફાર. અને મેં તમને વાત કરી હતી કે આપણે અમુક પ્રકારની એવી જે બાબતો છે કે જેને કારણે તરત જ ફેરફાર થાય, તો એ શિક્ષણ ગણાવી શકાય કે નહીં? દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભૂખ લાગે ને હું ખોરાક ખાઈ લઉં, તો એ શિક્ષણ ગણાય? એમાં વર્તનમાં ફેરફાર થયો, ખોરાક લેવા જવાનું, તો એ શિક્ષણ ગણાય કે નહીં? તો એ ન ગણાય. કઈ પ્રેરણા સંતોષી છે, એ ટૂંકા સમયનો ફેર. મને થાક લાગ્યો હોય, મને ઈજા થઈ હોય અને મારા વર્તનમાં ફેરફાર થાય, તો એ શિક્ષણ ગણાય કે નહીં? મને કામનો થાક લાગ્યો, માનસિક કે શારીરિક, અને મારા વર્તનમાં ફેરફાર થવા લાગ્યો, તો એ શિક્ષણ ગણાય કે ન ગણાય? તો ન ગણાય, કારણ કે એ અલ્પ સમયની. શિક્ષણ છે એ કાયમી ફેરફાર છે, અને લાંબા સમય પછી પરિણામ છે. એક જે પ્રયત્ન કર્યા છે એનું પરિણામ શિક્ષણ સ્વરૂપે આવે છે. એટલે મેં તમને સાયકલની વાત કરી કે કોઈ પણ વાહન આપણે પછી જ્યાં સુધી આપણે કોન્ફિડન્સ ન બેસે, વિશ્વાસ આપણે ના આવે કે મને આવડી ગયું, ત્યાં સુધી આપણે ચલાવ્યા કરીએ. પછી જેવું આવડી ગયું એટલે આપણે નેક્સ્ટ મિનિટ થી એ સારી રીતે ચલાવવાનો પ્રયત્ન ચલાવીએ છીએ. પછી એવું થયું કે વાહન પડતું મુકાઈ ગયું અને 5 કે 10 વર્ષ પછી વાહન હાથમાં આવ્યું, અને જો આપણે એ પાછું ચલાવવા માંડીએ, સાયકલ હોય તો સાયકલ, સ્કૂટી હોય તો સ્કૂટી, ગાડી હોય તો ગાડી, એક્સેટ્રા, જે કાંઈ પણ તમે જે એ ફરીથી પાછું તમે ચલાવવા માંડી જાઓ, તો એનો કે આ શિક્ષણનું કાયમી. તો આ શિક્ષણ સાચું. ઘણી વાર એવું થતું કે આપણે આગળના સેમિસ્ટરના પ્રશ્નો ભૂલી જતા હોય, જવાબો ભૂલી જતા હોય. મારું એવું થાય છે, આગળની વસ્તુ ભૂલી જાય, તો એ શિક્ષણ ન કહેવાય. શિક્ષણ તો ઠેઠ સુધી યાદ રહેવું જોઈએ. એટલે મહાવરો છે. તો શિક્ષણના જે 3 પ્રકારો છે એમાં એક છે ક્રિયાત્મક શિક્ષણ, એક છે શાબ્દિક શિક્ષણ, ત્રીજું જે શિક્ષણ છે એ સમસ્યા ઉકેલને લગતું શિક્ષણ છે. એનો પ્રયોગ આપણે આમાં કરવાના છીએ. અને સમસ્યા શેના દ્વારા ઉકેલાય છે? તો તમે જવાબ આપ્યો કે આંતરસૂઝ, ઇનસાઇટ લર્નિંગ. આંતરસૂઝ દ્વારા વ્યક્તિ સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આંતરસૂઝ એટલે પોતા દ્વારા પોતાના મનમાં એવા વિચારો ઉત્પન્ન થાય અને એ ઉકેલાય. બીજા કે એમ નહીં, એ તો સૂચન, પોતાની મેળે જે સૂઝવા માંડે અને આપણે એને જવાબ આપી એનું સોલ્યુશન લાવી. તો મને તમે કહેશો ક્રિયાત્મક શિક્ષણ કેવી રીતે શીખાય છે? ચેષ્ટાત્મક શિક્ષણમાં શું જરૂરી છે? ક્રિયાત્મક કે ચેષ્ટાત્મક શિક્ષણમાં શું જરૂરી છે? ક્રિયાત્મક કે ચેષ્ટાત્મક શિક્ષણ? હા, બોલો. સમજાણું નહીં ક્વેશ્ચન, તમે શું પૂછ્યા? શિક્ષણનો જે પ્રકાર છે, પેલો પ્રકાર એ છે ચેષ્ટાત્મક કે ક્રિયાત્મક શિક્ષણ. તો એ કેવી રીતે, એ શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત થાય, એમાં શું જરૂરી છે? ક્રિયાઓ કરવામાં આવે. ફરી તમે પૂછો છો કે જવાબ આપો છો?
જવાબ આપો છો ને કે પૂછો છો મને? હા સર. જવાબ આપો છો. ઓકે, તો સાચી વાત છે. ક્રિયાઓ પર શેના દ્વારા ક્રિયાઓ કરવામાં આવે? કેવી ક્રિયા? શરીરના નો ઉપયોગ કરીને શરીરના આપણે ક્રિયા શરીરના અવયવો છે એના હલનચલન દ્વારા જે શિક્ષણ પ્રાપ્ત કરીએ એને ક્રિયાત્મક શિક્ષણ કહેવાય. હું 1000 વખત એમ બોલી જાઉં કે મને તરતા આવડી ગયું, મને તરતા આવડી ગયું, મને તરતા આવડી ગયું, આપણે એટલામાં દાખલો આપેલો છે, અને પછી હું આ કયું તળાવની પાડ છે ને, કયું તળાવ છે, તળાવ કયું છે, લાખોટા તળાવ. રણમલ તળાવ, આ નાખોટા. રણમલ તળાવમાં કમાડું અને પછી બાર જ ના આવું તો એ શિક્ષણ ન કહેવાય. કારણ કે એમાં શું જોઈએ? એમાં શરીરના હલનચલન જોઈએ, એમાં ડૂબી જ જવાય. હું 1000 વખત તરતા આવડી ગયું બોલવાથી મને બોલતા આવડી ગયું થાય, પણ મને તરતા ના આવડે. તરતા આવડવા માટે આપણે અમુક પ્રકારના હલનચલનો કરવા જરૂરી, અમુક પ્રકારનું બેલેન્સ રાખવું જરૂરી, સંતુલન, ત્યારે તરતા આવડ્યું એમ કહેવાય. એટલે આ છે એ એવું શિક્ષણ છે કે જેમાં શરીરના અવયવો મહત્વના છે. હાથ અને પગ હલાવવા પડે, શરીરનું બેલેન્સ, તો જ એ તરતા શીખી શકાય. જેમ સાયકલ ચલાવવામાં બેલેન્સ રાખવું પડે, તો ભટકાઈ જઈએ. તો આપણે સાયકલ ચલાવવા માટે હાથ હેન્ડલ ઉપર રાખવા પડે અને પગ છે એ પ્રમાણે આપણે એને પેન્ડલ મારવાના છે, તો સાયકલ. બાકી બેઠા હોય ને કોઈ ધક્કો મારીને એમને જવા દે તો જુદી વાત છે, તો પડી જાય. એટલે શરીરના હલનચલનો જેમાં જવાબદાર છે ક્રિયાત્મક, ચેષ્ટા કરવી કહેવાય. ક્રિયા અને ચેષ્ટા વિશેનો તફાવત કાર્યવાદમાં કેમાં શીખી ગયા હતા, તમને કદાચ ખ્યાલ હોય તો. ચેષ્ટા અલગ છે અને કાર્ય અલગ છે. તો ક્રિયા કે ચેષ્ટા કરવી. શાબ્દિક શિક્ષણ કોને કહેવાય? એમાં શેનો ઉપયોગ થાય? શેના દ્વારા શાબ્દિક શિક્ષણ શીખાય? વર્બલ લર્નિંગ જેને કહેવાય છે. બોલવું, લખવું, એ કોઈ બધું. શબ્દ વાંચન કરવાથી. શબ્દ બોલવું, લખવું, પછી વાત થોડીક અલગ પડી જાય છે. પણ જે શિક્ષણની અંદર કઈ સામગ્રીનો ઉપયોગ થાય? તો શબ્દો, વાક્યો, આંકડાઓ, ન્યુમેરિકલ જે છે. માનસિકતા છે, એમાં તમે શું હતું? માનસિકતામાં તમે પ્રયોગ કર્યો, એમાં તમે એની અંદર શું હતું? માનસિકતાના પ્રયોગમાં ગણતરી, ગુણાકાર. ગણતરી હતી ને, ગુણાકાર હતા ને, એમાં એક ગણિતના રકમના, હા બરોબર, ગણિતના દાખલા હતા ને, એક રકમના. તો એ ન્યુમેરિકલ હા. છે, આંકડાઓ છે. શબ્દો દ્વારા, વિધાનો, વાક્યો દ્વારા, કવિતા દ્વારા, પંક્તિ દ્વારા જે શિક્ષણ શીખવામાં આવે, જેની અંદર શબ્દોનો ઉપયોગ થાય. બોલવું એ તો પ્રક્રિયા થઈ એક જાતની, પણ આપણે જે શીખવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ એ શબ્દો છે. તો વર્બલ લર્નિંગ એ શાબ્દિક શિક્ષણ, એટલે સમગ્ર પદ્ધતિ વિરુદ્ધ ખંડ પદ્ધતિ, અર્થપૂર્ણ શિક્ષણ વિરુદ્ધ અર્થહીન શિક્ષણ, માનસિક થાક, સાચર્ય, આ બધા શાબ્દિક શિક્ષણના પ્રયોગો. અને છેલ્લો જે પ્રકાર છે એ સમસ્યા ઉકેલને લગતું શિક્ષણ છે. એટલે પરીક્ષાની અંદર પૂછાય કે સમસ્યા ઉકેલને લગતું શિક્ષણના કેટલા પ્રયોગો છે? તો એક જ પ્રયોગ આપણે કરવાના છે, અને એ આ પિરામિડ સમસ્યા, પિરામિડ પઝલ જેને કહેવાય છે. પઝલ એટલે સમસ્યા, ઇંગ્લિશમાં પઝલ કહેવાય છે, ગુજરાતીમાં એને સમસ્યા કહેવાય છે, કોયડો પણ કહેવાય છે. આપણે છાપાની અંદર આડી ઊભી ચાવી, ઘણા લોકો છાપાની રાહ જોતા હોય કે એમાં જે ઊભી આડી ચાવીમાં શબ્દો આવતા હોય ને એ ભરતા હોય. એમાં બે ભેગા પ્રકારના શિક્ષણ, શાબ્દિક પણ છે અને સમસ્યા ઉકેલ પણ છે. તમે ભરો છો નથી ભરતા? આડી ઊભી ચાવી છાપાની અંદર ભરવી જોઈએ. છાપાની અંદર, છાપા એટલે વર્તમાન પત્રમાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, બધામાં એવું એક